ખુદ ફોન કર્યો તો મને અત્યારે એવો સવાલ કર્યો કે માણસ તો નથી મર્યો નહીં કે ગાયું મરી ગઈ છે ને. અરે ભાઈ એ અમારી માતા છે, એ અમારી પેલા કેવાય માણા મરી ગયો તો અમારી માતા પૂછે તો સિમ્પલ વસ્તુ એ તો પૂછવાનું છે અધિકારી છે કોઈ, પણ પૂછ્યા પછી જવાબ એવો આપે છે કે એમાં ગાય મરી ગઈ તો શું છે, ઢોળ મરી ગયું તો શું છે. આ ક્યાં લેવલે યોગ્ય પ્રશ્ન હોય, ક્યાં લેવલે યોગ્ય જવાબ છે. તમે પોતે જવાબદારી લો કે કેમેરામાંથી જે તે વ્યક્તિ હોય એને તમારા આગળ એને યોગ્ય કાર્યવાહી કરો. ગાયો માટે રાતને દી અમે હળિયું કરી રાસ માતા બનાવવા માટે ગાય મરી ગઈ કે સારું કેવાય ગયો નહીં એની આગળનો શનિવાર ત્યારથી હું જાગું. બરાબર છે. તમારા એક વિસ્તારનો પ્રશ્ન ને મારે આખું બધા એ તો બધા લોકલ ગોંડલમાં બધા રહે છે, બધાને ખ્યાલ છે. અઠવાડિયું રાતે જાગવાનું દિવસે જાગવાનું સાહેબ ક્યાંક ને ક્યાંક બેદરકારી હશે તો રાતને દી તમારે જાગવું પડતું હશે ને. ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારી, તમારી બેદરકારી, કોકની ક્યાંક બેદરકારી હોય તો બધાને એક જ દિવસે દોડવું પડે ને. બાકી શું કામ દોડવું પડે? ફ્રી લેવલે તમારે જો તૈયારી હોય 7 દિવસ ત્યાં લાઈટ કાપી નાખે. અહીંયા એવો જવાબ નથી દેતા કે ભાઈ 10 મિનિટમાં આવી જશે, 5 મિનિટમાં આવી, એવો જવાબ નથી દેતા. કોઈ ક્યારે અડધી કલાકે કલાકનો જવાબ નથી દેતા સાહેબ. ગૌ માતાને અત્યારે જે ભગવાન થઈ ગયા ને તો તરત અહીંથી ફોન ઉપાડવા માંડ્યા. મેં સાહેબ ખુદ ફોન કર્યો તો મને અત્યારે જ્યાં બનાવ બન્યો ને ત્યાં પણ બધા ટ્રાન્સફર ખુલ્લા જ છે, આગળ બધા ખુલ્લા જ છે. આ બાજુ ભોજપરામાં બધે જો બધી જગ્યાએ આ વસ્તુ છે. અને આ એક દિવસનો પ્રશ્ન નથી, આ વારે વારે બનતો પ્રશ્ન છે.